ચેપ્ટર નંબર 7 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે, સેક્શન બી. ટોટલ કેટલા ક્વેશ્ચન છે? 20 છે, જેમાંથી 12 ક્વેશ્ચન બ્લુ ક્વેશ્ચન કહેવાય છે, જે સ્વાધ્યાયની અંદર હોય છે, અને 8 પ્રશ્નો કયા છે આપણે? આ સ્વાધ્યાયના અને પેલા બ્લુ ક્વેશ્ચન. આ કયા ક્વેશ્ચન છે તમારા? બ્લુ ક્વેશ્ચન, જે ચોપડીમાં હોય. ક્લિયર? તો આ રીતે આપણે મટીરિયલ જો યાદ રાખો, બોર્ડના પેપર બે રીતે હોય. એક તો એ લોકો સ્વાધ્યાયનો એક પ્રશ્ન મૂકશે, એક શું મૂકશે? સ્વાધ્યાય. એટલે 8 માંથી એક પ્રશ્ન તો આવી ગયો આપણો. બીજો એક પ્રશ્ન શામાંથી મૂકે છે? એ લોકો બ્લુ ક્વેશ્ચન માંથી મૂકે છે. અને જો નસીબ ખરાબ હોય તો પોતાના વિચારો પરનો એક પ્રશ્ન મૂકી દે. પણ મને એવું લાગે છે કે આટલું કરો ઇનફ છે, બીજું કઈ કરવાની જરૂર નથી. કયા નંબરનું છે પ્રશ્ન? 28 અને 29 નંબરનું સેક્શન બી ની અંદર તમને આ પ્રશ્ન આવડશે. આટલા કરવાના છે, બીજું કરવાની જરૂર નથી. યુનિટ 13 ની અંદર કેટલા પ્રશ્નો છે? 13 જ છે ને? 13 પ્રશ્નો 13 મિનિટમાં પૂરા કર્યા હતા. તમને તો હવે 10 મિનિટમાં પૂરા થઈ જાય. 10 મિનિટે નહીં થાય, 5 મિનિટ વધારે. આગળ જઈએ. બ્લુ ક્વેશ્ચન જોઈએ. પહેલું જો પ્રશ્નો ગોખશો તો પછી નહીં આવડે. પ્રશ્ન પહેલા સમજો. ડીએનએ પ્રતિકૃતિનું પ્રજનનમાં શું મહત્વ છે? એટલે પ્રતિકૃતિ એટલે ડીએનએ જ્યારે બને છે પ્રજનનની અંદર, પ્રજનનની જે ક્રિયા થાય છે એમાં શું મહત્વ છે? ડીએનએ નો શું ફાળો છે? ઇન શોર્ટ, ડીએનએ નો શું ફાળો છે? ડીએનએ પિતૃમાંથી તેમની સંતાનોમાં આનુવંશિક માહિતી વહન કરે છે. તમને મેં આ જયારે ચેપ્ટર ચલાવ્યું હતું ત્યારે મેં 2 વાક્ય કીધા હતા કે તમારા માતા પિતા તમને 2 વસ્તુ આપે. પહેલી કઈ આપે? બંધારણ આપે. બીજું શું આપે? અને બીજું આપે ભિન્નતા. બસ. આ બંધારણ અને ભિન્નતા શામાં હોય? ડીએનએ માં. પ્રશ્ન પૂરો થઈ ગયો. આ પ્રશ્ન પૂરો થઈ ગયો. પ્રજનનની ક્રિયામાં ડીએનએ નું શું મહત્વ છે? તો માતા પિતા તમને શું આપે છે? ડીએનએ આપે છે. ઇન શોર્ટ શું આપે છે? હવે એ ડીએનએ માં શું રહેલું છે? હા, એક શું રહેલું છે? ડીએનએ બંધારણ. કયું બંધારણ? શરીરનું બંધારણ. તમારા મમ્મી પપ્પા મનુષ્ય છે એટલે તમે શું થવાના છો? મનુષ્ય થવાનો છે. એટલે એ શું કહેવાય? શરીરનું બંધારણ. અને બીજું શું આપશે તમારા મમ્મી પપ્પા? ભિન્નતા આપે છે. બસ, આ પ્રશ્ન પૂરો થયો. તો આપણે લખીશું સૌથી પહેલા આનુવંશિક માહિતીનું વહન થાય છે. આ ના લખવું હોય તમારે તો તમે લખી શકો છો શરીરનું બંધારણ. પિતૃમાંથી શરીરનું બંધારણ મળે છે. બીજું, ડીએનએ ના ફેરફારના કારણે શું સર્જાય છે? ભિન્નતા સર્જાય છે. તો બીજું શું મળે છે? ભિન્નતા મળે છે. અને ત્રીજું, ભિન્નતાઓની જાતિના ઉદ્વિકાસનો આધાર છે. તો ઉદ્વિકાસ ક્યારે થાય? જ્યારે ભિન્નતા સર્જાય ત્યારે શું જોવા મળે? ઉદ્વિકાસ જોવા મળે. પહેલો પ્રશ્ન ખબર પડી કે ડીએનએ માંથી શું શું મળે તમને? 3 વસ્તુ લખો. પહેલું શું છે? શરીરનું બંધારણ. બીજું શું? ભિન્નતા સર્જાય છે. ત્રીજું, ભિન્નતાથી શું ઉદ્ભવ થશે? ઉદ્વિકાસ. પ્રશ્ન પૂરો. પ્રશ્નમાં ખબર પડી ગઈ? સહેલો પ્રશ્ન હતો ને, કોઈ ભારે. જો આ ચેપ્ટરના સૌથી, અને આ ચેપ્ટર તમને ગમે છે, સજીવનું પ્રજનન તંત્ર. કોઈને પણ પ્રશ્ન પૂછો ને અડધું તો આવડે. બીજા બધા કેમિકલ ના પૂછો તમને ના આવડે, પણ આ તમને આવડે. કેમ? કારણ કે આના અમુક શબ્દો તમને યાદ રહી ગયા છે, ગોખવા પડતા નથી. તો ફરીથી એકવાર ડીએનએ થી તમને શું, ડીએનએ નું શું મહત્વ છે? તો ડીએનએ શરીરનું બંધારણ આપે છે, ભિન્નતા આપે છે, અને લાંબી ભિન્નતાથી ઉદ્વિકાસનું સર્જન થાય છે. પ્રશ્ન પૂરો. આગળ જી. સજીવોમાં ભિન્નતા જાતિઓ માટે લાભદાયક છે. આ તો તમને ખબર છે, ભિન્નતા સજીવો માટે કેવું છે? લાભદાયક છે. પરંતુ વ્યક્તિગત રીતે આવશ્યક નથી. કેમ? ચલો. ભિન્નતા કેવું છે? લાભદાયક છે, પરંતુ વ્યક્તિગત રીતે આવશ્યક નથી. વ્યક્તિગત રીતે આ કેમ આવશ્યક નથી એ સમજાવો. પહેલું, ડીએનએ ની પ્રતિકૃતિના સર્જનથી મૂળભૂત ઘટના છે. તો ધ્યાન આપો, પ્રજનનની અંદર મૂળભૂત ઘટના કઈ છે? ડીએનએ ની પ્રતિકૃતિનું સર્જન. એ શું છે?
મૂળભૂત બંધારણ છે. પ્રજનનની અંદર સૌથી મહત્વની ક્રિયા કઈ છે? ડીએનએ ની પ્રતિકૃતિ. ડીએનએ નું સર્જન થવું એ પ્રજનનની પહેલી શું છે? ખૂબ જ મહત્વની ઘટના છે. પ્રજનનની મહત્વની ઘટના કઈ છે? ડીએનએ ની પ્રતિકૃતિ. યાદ છે ને, માતા પિતાનું અને માતાનું ડીએનએ ભેગું થાય અને ત્યારે તમારું નિર્માણ થાય છે. માતાનું ડીએનએ અને પિતાનું ડીએનએ ભેગું થાય ત્યારે કોનું નિર્માણ થાય છે? તમારું નિર્માણ થાય છે. ક્લિયર? આ પ્રતિકૃતિ જ્યારે સર્જાય છે ત્યારે એમાં શું જોવા મળે છે? ભિન્નતા જોવા મળે છે. આ ભિન્નતા વ્યક્તિગત રીતે ઉપયોગી ન પણ હોય. અમુક ભિન્નતા વ્યક્તિગત રીતે કેવું હોય? ઉપયોગી ન પણ હોય, પરંતુ ભિન્નતાઓ લાંબા સમયગાળા માટે એકત્રિત થતી રહે છે. લાંબા ગાળા સુધી ભિન્નતા કેવી થતી રહે છે? એકત્રિત થતી રહે છે. જાતિમાં ફેરફાર સર્જાય છે. જાતિમાં શું સર્જાય છે? ફેરફાર. તમે પહેલા વાંદરાની જાતિમાં આવતા હતા, હવે કઈ જાતિમાં આવો છો? મનુષ્યની જાતિમાં આવો છો. જાતિમાં શું સર્જાય છે? ફેરફાર સર્જાય છે. અને છેલ્લે શું પ્રેરે છે? ઉદ્વિકાસ પ્રેરે છે. તમને ખબર હોય 2 ગુણનો પ્રશ્ન હતો, કેટલા મુદ્દા લખવાના? 4 મુદ્દા લખવાના. આગળના પ્રશ્નમાં કેટલા મુદ્દા આવ્યા? આગળના પ્રશ્નમાં કેટલા મુદ્દા આવ્યા? 3. શરીરનું બંધારણ, ભિન્નતા અને લાંબી ભિન્નતાથી શું સર્જાય? ઉદ્વિકાસ સર્જાય. આમાં કેટલા મુદ્દા આવ્યા જોવા જઈએ તો પહેલું, મૂળભૂત ઘટના કઈ પ્રજનનની અંદર? ડીએનએ ની પ્રતિકૃતિ. ડીએનએ ની પ્રતિકૃતિથી શું જોવા મળશે? ભિન્નતા જોવા મળે. તો કેટલા મુદ્દા થયા? 2 થયા. બીજું, શું લાભદાયક છે? તો બીજું, જાતિમાં શું જોવા મળે છે? ફેરફાર સર્જાય છે. આ ફેરફારથી શું જોવા મળે છે? ઉદ્વિકાસ જોવા મળે છે. બસ પેલું લાંબા ગાળા વાળી યાદ નથી રાખવી તો કશો વાંધો નહીં, તમારે એ યાદ રાખવાની જરૂર નથી. 4 મુદ્દા ઇનફ છે આના. ઓકે, ચલો ફરીથી, પ્રજનનની મૂળભૂત ઘટના કઈ? ડીએનએ ની પ્રતિકૃતિ. બીજો મુદ્દો, ડીએનએ ની પ્રતિકૃતિ શું સર્જાશે? ભિન્નતા સર્જાય. ત્રીજો મુદ્દો કે જાતીય શું જોવા મળશે? ફેરફાર. ભિન્નતા જાતીય ફેરફાર થયા, તમે વાંદરામાંથી મનુષ્યના અવતારમાં આવી ગયા. અને જાતિના ફેરફારથી બીજું શું જોવા મળે? જાતિના ફેરફાર, ઉદ્વિકાસ જોવા મળે છે. તો બીજો પ્રશ્ન પણ આવડી ગયો. ક્લિયર? કમ્પ્લીટ ખબર પડી ગઈ? 1 થી 1 અને પહેલો બીજો કમ્પ્લીટ ખબર પડી ગઈ ને? આગળ જી. ભાજન અને ભાજનથી કેવી રીતે ભિન્ન પડે છે? બહુભાજનથી કેવી રીતે ભિન્ન પડે છે? દ્વિભાજન તો તમને ખબર છે, સજીવના કેટલા ટુકડા થાય? 2. બહુભાજનમાં કેટલા ટુકડા થાય સજીવોના? 2 થી વધારે. બસ એટલું જ લખવાનું. આ તો આવડી ગયો પ્રશ્ન વાંચો ને આવડી ગયું. દ્વિભાજનમાં કેટલા બાળકો હોય? 2 બાળકો હોય. બહુભાજનમાં કેટલા બાળકો હોય? 2 થી વધારે. પ્રશ્ન પૂરો થઈ ગયો. તો આપણે લખીશું દ્વિભાજન એક શાનો ભાગ છે? તમને યાદ હોય તો ભાજનના 2 પ્રકાર હતા. પહેલું દ્વિભાજન અને બીજું શું છે? બહુભાજન. તો આપણે એ જ જોઈએ છે ને. તો આમને એમ કીધું કે ભાઈ દ્વિભાજન કોનો ભાગ છે? ભાજન. તો આ ખબર પડી ગઈ કે ભાઈ દ્વિભાજનના પપ્પાનું નામ કોણ? ભાજન. હું એમ કહું બહુભાજનના પપ્પાનું નામ શું? ભાજન. એમ શોર્ટી. તો એ આવડી જાય. પિતૃમાંથી કેટલા બાળકો મળે છે? દ્વિભાજનમાં 2 બાળકો મળે છે. ઉદાહરણ તરીકે અમીબા. વાર્તા પૂરી. 2 મુદ્દા થઈ ગયા. પપ્પાનું નામ લખ્યું, દ્વિભાજન પપ્પાનું નામ ભાજન. પિતૃમાંથી કેટલા બાળકો મળશે? 2 બાળકોષો મળે છે. ઉદાહરણ તરીકે અમીબા. બહુભાજનના પિતાનું નામ પણ શું છે? ભાજન. તેમજ એક કોષી સજીવો એક જ સમયમાં ઘણા બધા બાળકોષો કેવા મળે છે? ઘણા બધા બાળકોષો મળે છે. ઉદાહરણ તરીકે પ્લાઝ્મોડિયમ. બસ 4 મુદ્દા પૂરા ના થઈ ગયા. આ સૌથી પહેલો પ્રશ્ન. દ્વિભાજન સૌથી પહેલો પ્રશ્ન. ક્લિયર? ખબર પડી ગઈ? દ્વિભાજનમાં કેટલા બાળકો મળે? 2. બહુભાજનમાં કેટલા બાળકો મળે? હા, દ્વિભાજન કોણ કરે? અમીબા. ઓકે, પ્લાઝ્મોડિયમ પ્રિન્ટિંગ મિસ્ટેક આવડી જાય ને? અમીબા દ્વિભાજન, પ્લાઝ્મોડિયમ બહુભાજન. એકદમ ઈઝી.
ત્રણ પ્રશ્નો ચલાય, કયું ભારે આવ્યું? બધા હતા ને 3 ઈઝી. આગળ જઈએ ચોથા નંબર. જો કદાચ તફાવત પૂછાઈ જાય તો આવડે છે તમને. પેલામાં કેટલા બાળકોષો હોય દ્વિભાજનમાં? 2 બાળકોષો જોવા મળે છે. બાળકોષ જોવા મળે. પેલામાં 2 થી વધુ બાળકોષ જોવા મળે છે. અને એક ઉદાહરણ લખી દો. પેલામાં ઉદાહરણ શું આવે? અમીબા. પેલામાં શું આવે? પ્લાઝ્મોડિયમ. બસ પૂરું થઈ ગયું. પછી શું લપડ છે પણ આગળ વાત કરવી છે. 4 મુદ્દા થઈ ગયા છે મારે. ખબર પડી ગઈ? તો ઉદાહરણમાં પણ તમે 2 મુદ્દા લખી શકો છો. આગળ જઈએ. બીજાણુ દ્વારા પ્રજનનથી સજીવોને કેવી રીતે લાભ થાય છે? ઓકે, બીજાણુ દ્વારા પ્રજનન ક્રિયામાં સજીવોને કેવી રીતે લાભ થાય છે? આ થોડું ભારે પ્રશ્ન છે. હાર્ડ લખ્યું છે, આમાં તમારે સમજવું પડશે. પ્રતિકૂળ પરિસ્થિતિમાં બીજાણુ જાડી અને રક્ષાત્મક દિવાલ બનાવે છે. તો બીજાણુ પ્રતિકૂલનની પરિસ્થિતિમાં, દાખલા તરીકે તમને પ્રતિકૂળ પરિસ્થિતિ મળે તો તમે સારી રીતે ભણી શકો. ઘોંઘાટમાં ભણી શકો? ના ભણી શકો. પ્રતિકૂળ સ્થિતિમાં તમે ભણી શકો. એ જ રીતે પ્રતિકૂળ પરિસ્થિતિની અંદર બીજાણુમાં જાડી રક્ષાત્મક દિવાલથી આવૃત હોય છે. જો એને યોગ્ય વાતાવરણ ના મળે તો કોઈ રક્ષાત્મક દિવાલ બનાવી શકે? ના બનાવી શકે. એને યોગ્ય જેવું એને વાતાવરણ જોતું હતું બીજાણુમાં, એવું પ્રતિકૂળ વાતાવરણ એને મળ્યું છે. એટલે શું બનાવે છે? જાડી રક્ષાત્મક દિવાલ થી આવૃત રહે છે પોતે. જો પરિસ્થિતિ સારી ના હોય તો એ પોતે પછી જાડી આવૃત કોઈ રીતે બનશે જ નહીં. તો આ પ્રશ્ન ખબર પડી કે બહુ વિચિત્ર શબ્દ છે. જાડી રક્ષાત્મક દિવાલથી આવૃત હોય છે. તો શબ્દ યાદ રાખજો, જાડી રક્ષાત્મક દિવાલથી આવૃત હોય છે. પ્રતિકૂળ પરિસ્થિતિમાં અસ્તિત્વ જાળવી રાખે છે. તો અસ્તિત્વ જાળવી રાખવા માટે કઈ પરિસ્થિતિ જોઈએ? પ્રતિકૂળ. જો હું ઘોઘાટ કરું તો તમે ભણી શકો? તમારે ના ભણી શકો ને. એ રીતે એનું અસ્તિત્વ જાળવી રાખવું હોય, બીજાનું નિર્માણ. ખબર બીજાનું નિર્માણ આવું આવતું હતું, યાદ હોય તો? પેલા રાઇઝોપર્સ યાદ છે ને? આ પ્રજનન ની અંદર આવ્યું હતું. તો એ પોતાનું અસ્તિત્વ ક્યારે જાળવી રાખે? પ્રતિકૂળ પરિસ્થિતિમાં. બીજાણુ લાંબા અંતર સુધી વિકિરિત થઈ શકે છે. આ ખાસ મુદ્દો છે. લાંબા અંતર સુધી શું કરી શકે છે? વિકિરણ પામી શકે છે. લાંબા અંતર સુધી શું કરી શકે? વિકિરણ પામી શકે છે. અનુકૂલન પરિસ્થિતિ પ્રાપ્ત થાય ત્યારે જ બીજાણુ અંકુરણ પામે છે. તો આ પણ ખબર પડી કે અંકુરણ પામશે. ચલો ફરીથી 4 મુદ્દા જોઈ લે. કેટલા મુદ્દા થાય? 4. પહેલો મુદ્દો શું હતું? પ્રતિકૂળ પરિસ્થિતિમાં બીજાણુ જાડી રક્ષાત્મક દિવાલ આવૃત હોય છે. ક્લિયર? પોતાનું અસ્તિત્વ ક્યારે ટકાવી રાખશે? જ્યારે પ્રતિકૂલન પરિસ્થિતિ મળી રહે. ચોથો મુદ્દો, લાંબા અંતર સુધી વિકિરિત થઈ શકે છે. ખબર પડી ગઈ? અને છેલ્લો મુદ્દો, પ્રતિકૂળ પરિસ્થિતિ મળશે તો જ એ શું થઈ શકે? અંકુરિત થઈ શકે છે. એટલે પ્રતિકૂલન વાળા કેટલા મુદ્દા આવી ગયા? 3 આવી ગયા. કેટલા આવી ગયા? 3. પેલું જાડી રક્ષાત્મક દિવાલ આવૃત હોય છે, એ અસ્તિત્વ ટકાઈ રાખે, અંકુરિત થઈ શકે, એના જ કેટલા મુદ્દા આવી ગયા? 3 આવી ગયા. અને છેલ્લો મુદ્દો શું લખી શકું? લાંબા અંતર સુધી શું કરી શકે છે? વિકિરણ પામી શકે છે. ભારે હતું પણ ઈઝી થઈ ગયું. 3-4 વાર આપણે વાંચ્યું એટલે. આગળ જી. 5મો મુદ્દો. તે માટેનું કારણ તમે વિચારી શકો કે જટિલ સંરચનાવાળા સજીવો પુનર્જનન દ્વારા નવી સંતાનથી શા માટે ઉત્પન્ન કરી શકતા નથી? જટિલ સંરચનાવાળા સજીવો એટલે કોણ? મનુષ્ય. કોણ? મનુષ્ય. આપણી શરીરની રચના કેવી છે?
જટિલ છે તો આપણે પુનર્જનન પ્રજનન કેમ નહીં કરતા? આપણો અંગૂઠો કપાઈ જાય તો બાળક કેમ પેદા નહીં થતું? પુનર્જનન એટલે શું? કોઈ પણ શરીરનો એક ભાગ, એક ટુકડો તૂટશે તો ત્યાં આગળ બીજું શું ઉત્પન્ન થઈ જાય? નવો સજીવ ઉત્પન્ન થઈ જાય. એને શું કહેવાય? પુનર્જનન. તો કેમ જટિલ શરીર રચના જે ધરાવે છે સજીવો, એ કેમ આવું પ્રજનન કરતા નથી? એના વિશેની વાત કરીશું. જટિલ સજીવોમાં વિવિધ કોષ પ્રકારો વિવિધ કોષ કાર્ય કરે છે. તો જટિલની અંદર વિવિધ શું આવેલા હોય છે? કોષો આવેલા હોય છે. એ કેવું કાર્ય કરે છે? ચોક્કસ કાર્ય કરે છે. ઓકે. જટિલ સજીવો શાનાથી બનેલા હોય છે? પેશી અને અંગોથી બનેલા હોય છે. પેશી અને અંગોના કારણે તેઓ, સમજો આ મેન લાઈન આવી, પેશી અને કયા અંગોના કારણે એ કયું પુનર્જનન ક્ષમતાથી દૂર થઈ જાય છે. સમજો છો? જે પણ પુનર્જનન કરે, પુનર્જનન કોણ કરે છે? હાઇડ્રા. બીજું હિસ્ટ. મેન કોણ છે? હાઇડ્રા. મેન કોણ છે? તમે એની શરીરની રચના જોજો, એને કોઈ પણ અંગ નહીં હોય. હાથ છે ને નહીં હોય, પેશી પણ નહીં હોય. અંગ અને પેશી નથી એટલે કયું પ્રજનન કરે છે? હા, આપણે જોડે ભૂલથી શું આવી ગયું છે? અંગ અને પેશી આવી ગયા છે એટલે આપણે કઈ પ્રજનન નહીં કરી શકતા? પુનર્જનન. તમે અંગના બધા ભાગ કાઢી નાખો તો કદાચ તમે કરી શકતા હો તો જોઈ લેજો, પણ પાછી નીચે લખતા નહીં કે કુલદીપ સરે કીધું તું એટલે હું આ કરું છું. ઓકે, એવું કરતા નહીં કે સર તમે તો અંગોની વાત કહી, હું બધા અંગો ત્યાગ કરું છું આજે. ઓકે, કારણ કે અંગો છે એટલે હું પેદા નહીં કરી શકતો. તો આવું કોઈ ઘટના કરતા નહીં. ક્લિયર છે? આપણે પુનર્જનન કેમ કરી શકતા નથી? કારણ કે આપણે જોડે શું છે? અંગો છે અને પેશી છે. એટલે જટિલ સજીવોમાં પ્રજનન કઈ રીતે થાય છે? વિશિષ્ટ પ્રકારના કોષ વડે થાય છે. આપણે વિશિષ્ટ કોષ, આપણે પ્રજનન કરવા માટે આપણે વિશિષ્ટ કોષનો ઉપયોગ કરીએ છીએ. ક્લિયર? જટિલ સજીવો પુનર્જનન માટે વિશિષ્ટ કોષ હોતા નથી. એટલે કે પુનર્જનન કરવું હોય એ સજીવને શું ના હોવું જોઈએ? વિશિષ્ટ કોષ હોવા જોઈએ નહીં. ખબર પડી ગઈ? તો આ બેની જોડી બની ગઈ. ક્લિયર? ઉપરવાળાની જોડી બનાવી દો. વિવિધ કોષો ચોક્કસ કાર્ય કરે છે. જટિલ સજીવો શાના બનેલા હોય છે? પેશી અને અંગોના બનેલા હોય છે. પેશી અંગો હોય એટલે પુનર્જનન પ્રજનન કરી શકો નહીં. ઓકે. અને છેલ્લો મુદ્દો કે જટિલ સજીવો પ્રજનનમાં વિશિષ્ટ પ્રકારનું શું હોય છે? કોષ હોય છે. આપણે પ્રજનન કરવું હોય તો આપણે વિશિષ્ટ પ્રકારના શું ધરાવીએ છીએ? કોષ ધરાવીએ છીએ. અને જો વિશિષ્ટ પ્રકારનો કોષ હોય આપણા જોડે તો આપણે કયું પ્રજનન ના કરી શકીએ? પુનર્જનન કરી શકીએ નહીં. મસ્ત પ્રશ્ન હતો. જો પણ પરીક્ષામાં આવી જાય ને તો તમે ભૂથા ખાઈ જાઓ. હા, જો પરીક્ષામાં પ્રશ્ન આવી જાય ને તો તમને ના આવડે. હવે તો આવડશે, તો હવે તમે શીખી ગયા છો એટલે મસ્ત પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 6. કેટલીક વનસ્પતિઓનો ઉછેર કરવા માટે વાનસ્પતિક પ્રજનનનો ઉપયોગ શા માટે કરીએ છીએ? તમને ખબર હોય તો વનસ્પતિ બે રીતે પ્રજનન કરે છે. કઈ બે રીતે? એક છે લિંગી પ્રજનન, એક લિંગી પ્રજનન, અને બીજું છે અલિંગી. અલિંગી પ્રજનનમાં કોણ આવે? બોલો, અલિંગી પ્રજનનમાં કોણ આવે? મને ફેકમ ફેક ચાલુ છે અહીંયા. એટલે અલિંગીમાં આવે વાનસ્પતિક પ્રજનન. અને પેલામાં શું આવે? પેલું પુષ્પ વાળું, પુષ્પનું પ્રજનન યાદ આવે છે? પરાગનયન, પરપરાગનયન. તો આ તમને ખબર હશે. પ્રશ્ન સમજો, છઠ્ઠો પ્રશ્ન સમજો. કેટલીક વનસ્પતિઓનો ઉછેર કરવા માટે, મારે તુલસીનો ઉછેર કરવો હોય કે કોઈ પણ વનસ્પતિનો ઉછેર કરવો હોય, ઓકે, ઉછેર કરવા માટે હું શા માટે વાનસ્પતિક પ્રજનનનો ઉપયોગ કરું છું? શા માટે વાનસ્પતિક પ્રજનનનો ઉપયોગ કરું છું? કેમ અલિંગી પ્રજનનનો ઉપયોગ કરું છું? હવે જોઈએ એના કેટલા મુદ્દા છે? ફક્ત 3 મુદ્દા છે. પહેલું, બીજ દ્વારા ઉછેરાતી વનસ્પતિની સરખામણી. બીજ દ્વારા ઉછેરાતી વનસ્પતિની સરખામણી
બીજ એટલે શું? પુષ્પવાળું. બીજ એટલે શું? પુષ્પવાળું. પુષ્પમાં જ બીજ હોય. ક્લિયર? એટલે પેલું બીજ વાળા કરતા વનસ્પતિ પ્રજનન ઉછેરતી વનસ્પતિમાં વહેલા શું આવે છે? પુષ્પ અને ફળ ધારણ થાય છે. તો વહેલા પુષ્પ આવી જાય. હું કયું પ્રજનન કરું? તો વાનસ્પતિક. બીજ નાખું, એક બાજુ બીજ નાખું અને એક બાજુ વનસ્પતિક પ્રજનન. વનસ્પતિક પ્રજનનના કોઈ પણ બે ઉદાહરણ કોડ. પાનફૂટી. બીજું અહીં કલી કે વનસ્પતિના ભાગોના નામ બોલો કે યાર. એ વાનસ્પતિક પ્રજનન. પ્રકાંડ વાળું ડાળી કાપીને બીજી ડાળીમાં લગાવી દો, જલ્દી વિકસિત થશે. તો ધ્યાન આપો, અહીંયા બીજ નાખીએ એના કરતા વનસ્પતિક પ્રજનન કરીશ તો મારા એમાં વહેલા શું જોવા મળશે? પુષ્પ જોવા મળે. પુષ્પ અને ફળ ધારણ થાય છે વહેલા. બીજ કરતા વહેલા એ ઉગી જાય. કયા? વાનસ્પતિક પ્રજનન. બીજું, બીજાનું બીજ નિર્માણની ક્ષમતા ગુમાવી દીધી હોય તેમનું પણ ઉછેર કરી શકાય છે. તો ધ્યાન આપજો, જે વનસ્પતિ બીજ ઉત્પન્ન ન કરી શકતા હોય, જે વનસ્પતિ શું ઉત્પન્ન નહીં કરતા? બીજ નિર્માણની ક્ષમતા ગુમાવી બેઠા હોય તેમનું પણ શું કરી શકાય છે? ઉછેર કરી શકાય. હવે સમજો, જે વનસ્પતિ બીજ ઉત્પન્ન નહીં થતા, અમારે ઉછેરવા હોય, હું કઈ રીતે ઉછેર? બીજ તો ઉત્પન્ન થવાનું નહીં. તો કયું પ્રજનન કરાઈશ? વાનસ્પતિક શું કરાઈશ? પ્રજનન કરાઈશ. કેમ કે બીજ તો મળવાનું નહીં. તો અમારે શું કરવું પડે? વાનસ્પતિક પ્રજનન કરાવી શકું. પણ કઈ પરિસ્થિતિમાં? બીજ નિર્માણની ક્ષમતા ગુમાવી બેઠા હોય એ લોકો. બીજું, પેઢી દર પેઢી ઉપયોગી લક્ષણો જાળવાઈ રહે છે. પેઢી દર પેઢી ઉપયોગી જે લક્ષણો છે ને, જેમ કે મારે મોટી કેરી જોઈએ છે, એ ઉપયોગી લક્ષણ કહેવાય ને. તો પેઢી દર પેઢી ઉપયોગી લક્ષણો શું રહે છે? જળવાઈ રહે છે. આવડી ગયું? 3 મુદ્દા. કેમ આપણે વાનસ્પતિક પ્રજનન ઉપયોગ લેવું જોઈએ? કારણ કે પહેલો મુદ્દો, વહેલા પુષ્પ બીજ આવી જાય છે. બીજો મુદ્દો, કે જે લોકો બીજ નિર્માણની ક્ષમતા ગુમાવી બેઠા છે એ લોકોને પણ ઉછેરી શકાય. પેઢી દર પેઢી ઉપયોગી લક્ષણો જળવાઈ શકે છે. ક્લિયર? છઠ્ઠો પ્રશ્ન પૂર્ણ થાય છે. ડીએનએ ની પ્રતિકૃતિ બનાવી પ્રજનન માટે આવશ્યક કેમ છે? એટલે કે ડીએનએ ની પ્રતિકૃતિ બનાવી પ્રજનન માટે કેમ જરૂરી છે એ જોઈ લે. ડીએનએ ની પ્રતિકૃતિ બનાવી પ્રજનન માટે આવશ્યક છે કારણ કે પિતૃની સમગ્ર જનનિક માહિતી 12 પેઢીમાં ડીએનએ દ્વારા વહન થાય. તો આ તો પ્રશ્ન પેલા જેવું થઈ ગયું. પહેલા જેવું. માહિતી કોનામાં જાય છે? બાળકોષમાં જાય છે. ડીએનએ કોષ કેન્દ્રમાં રહેલ ડીએનએ. કોષ કેન્દ્રમાં શું રહેલું છે? ડીએનએ પ્રોટીનનું શું કરે છે? સંશ્લેષિત કરે છે. પ્રોટીન આપણા શરીર માટે કેવું છે? ખૂબ જ અગત્યનું, શરીરની સંરચના માટે અગત્યનું છે. તો ફરીથી સમજાવી દઉં, ડીએનએ પ્રતિકૃતિ પ્રજનન માટે કેમ આવશ્યક છે? તો પહેલો મુદ્દો, કે બાળકને શું આપી શકે? માહિતી આપી શકે. હવે માહિતીની જગ્યાએ તમારે આવું લખવું હોય, શરીરનું બંધારણ, તો ચાલશે. શરીરનું બંધારણ એટલે કઈ માહિતી આપે છે? શરીરનું બંધારણ. અને બીજું શું આપે છે? ભિન્નતા. કોને આપે છે? બાળકોષને આપે છે. આ પ્રજનનની ક્રિયા થાય છે ને ત્યારે. બીજો મુદ્દો, કોષ કેન્દ્રમાં શું રહેલું છે? ડીએનએ. ડીએનએ માં શું રહેલું છે? પ્રોટીનનું સંશ્લેષિતનો સ્ત્રોત છે. અને આપણા શરીર માટે, આપણા શરીરની સંરચના માટે શાની જરૂર પડે છે? પ્રોટીનની જરૂર પડે છે. તો આ 7મો પ્રશ્ન અને પહેલા નંબરનો પ્રશ્ન એક જેવું લાગશે તમને. જો પહેલા નંબરનો આમાં શું કહે છે? ડીએનએ ની પ્રતિકૃતિ પ્રજનનમાં મહત્વ સમજાવ. એટલે આ પ્રશ્ન અહીંયા હું તમને થોડું આટલું લખું. આમાં તો બધું આવી ગયું. ઓકે, હવે આ પ્રશ્ન આપણે કયો નંબરનો પ્રશ્ન જોતા હતા? 7મા નંબરનો પ્રશ્ન. આ બંનેમાં જોઈએ ડિફરન્સ શું છે. જો ભેગા થઈ જાય છે ને એટલે હું આ બંને ભેગા કરું છું. ધ્યાન આપો. ભેગા ના થાય ને એના માટે આ ભેગા કરે. પહેલો પ્રશ્ન,
આમાં જુઓ, આની અંદર પહેલો ભેગા ના થઈએ, સાતમો અને પહેલો ભેગું ના થઈએ. ડીએનએ ની પ્રતિકૃતિ નું પ્રજનનમાં શું મહત્વ છે? ડીએનએ નું શું મહત્વ છે? તો પહેલું, ડીએનએ શું આપે છે? શરીરનું બંધારણ. ચલો, ડીએનએ બીજું શું આપે છે? ભિન્નતા આપે છે. ડીએનએ શું આપે છે? ભિન્નતા. પછી લાંબી ભિન્નતાથી શું જોવા મળશે? ઉદ્વિકાસ જોવા મળે છે. આ થઈ ગયું. ઉપર વાળું જોઈએ, ડીએનએ ની પ્રતિકૃતિ બનાવવી પ્રજનન માટે કેમ આવશ્યક છે? તો જોવા જઈએ તો આ બંને કેવા આવે છે? સરખા આવે છે. હજી પ્રશ્ન હું તમને કહું, બીજા નંબર, ભિન્નતા જાતિ માટે કેમ લાભદાયક છે? કેમ લાભદાયક છે? એક આ યાદ રાખજો. ઉદ્વિકાસ થાય, જાતિમાં શું જોવા મળે છે? જો મને આમાં કોઈ કહી શકે, આમાં એક હજી એક મુદ્દો લખવો હોય તો હું કયો લખી શકું? આમાં મારે એક હજી એક મુદ્દો ઉમેરવો હોય તો કયો લખી શકું? કોઈને યાદ હોય તો? વસ્તી, પ્રાણીઓની વસ્તી ટકી રહે, તો વસ્તી ટકાવી રાખવા માટે, ટકાવી રાખવા માટે. તો આ થઈ ગયા. તો ધ્યાનથી જુઓ, તમારે પ્રશ્ન નંબર બીજું, જો અમુક પ્રશ્નો ભેગા થઈ જશે એટલે હું આ લોકોને આ રીતે કરી રહ્યો છું. મારે કોઈ જતું નહીં આમાં, હું મળી જવાનું, પણ તમને ભેગા ના થાય એટલે આટલી મહેનત કરું છું. ચલો, એક બીજા નંબરનો પ્રશ્ન, પછી કયા નંબરનો? હા, પહેલા નંબરનો પ્રશ્ન. આ બધા પ્રશ્ન એક જેવા લાગે છે, તો ભેગા ના થાય તો એના માટે આખું અલગ ગ્રુપ પાડી દઉં છું. અને કયા નંબરનો હોય? આપણે 7મા નંબરનો પ્રશ્ન. ઓકે, આ ત્રણે ત્રણ પ્રશ્નો એક હાથે જોઈ લઈએ. ચલો, આની અંદર શું આવે? ડીએનએ કેમ પ્રજનનમાં મહત્વનું છે? તો પહેલું શું આવે? શરીરનું બંધારણ. બીજું શું આવે? વેરી ગુડ, ભિન્નતા. ત્રીજું શું આવે? લાંબા ગાળાની ભિન્નતાથી શું સર્જાય છે? લાંબા ગાળાની ભિન્નતાથી શું સર્જાય છે? ઉદ્વિકાસ સર્જાય છે. ઓકે, તો યાદ રહેશે. આગળ જઈએ. ભિન્નતા જાતિ માટે શા માટે લાભદાયક છે? તો પહેલા તો જે મેઇન છે, શું? વસ્તી ટકાવી રાખવા માટે. વસ્તી ટકાવી રાખવા માટે. ચલો, બીજું, જાતિમાં ફેરફાર જોવા મળે છે. જાતિમાં ફેરફાર જોવા મળ્યો ને, તમે પહેલા વાંદરામાંથી ડાયરેક્ટ કઈ જાતિમાં આવી ગયા? મનુષ્યની જાતિમાં. ચલો, પછી શું સર્જાય ભિન્નતાથી? ઉદ્વિકાસ. ચલો, એક બીજો મુદ્દો બોલ દો ભિન્નતાથી. વસ્તી ટકાવી રાખી શકાય, જાતિમાં ફેરફાર જોવા મળે છે. બીજું શું બોલી શકો? બોલો, કોઈને આવડતું કરો, નહીં તો મૂંગા જ. જાતિમાં ફેરફાર સાથે ઉદ્વિકાસ જોવા મળે, એ થઈ ગયું. વસ્તી ટકાવી રાખવા માટે. પછી ડીએનએ ની પ્રતિકૃતિનું સર્જન થાય છે, એ આપણે એક છેલ્લો મુદ્દો એ લખી દઈશું. પ્રજનનની મૂળ ઘટના કઈ? હા, ડીએનએ ની પ્રતિકૃતિ. ઓકે, ડીએનએ ની પ્રતિકૃતિ આ યાદ રહી જશે. અને બીજું, આની અંદર તમારે કયા બેઠા ઉતાર દેવાના? પહેલાના બેઠા ઉતાર દેવાના. એટલે પહેલો અને સાતમો કોના જેવો છે? સેમ છે, કોઈ ટેન્શન જેવું નથી. તો કોપી પેસ્ટ કરી દેવા પ્રશ્ન નંબર 1 નો જવાબ. ક્લિયર? જો આવું શા માટે કરું છું કે તમને કન્ફ્યુઝન ના ઉદ્ભવે આનાથી. ક્લિયર? હવે આપણે કયા નંબર પર જઈએ? 8મા નંબર ઉપર.
8મા નંબરનું તો સૌથી સહેલું છે. તમે એમ કહેશો કે ચલાવવાની જરૂર નથી. પહેલું તો શું કીધું છે? પરાગનયન ની ક્રિયા સમજાવો. બીજી કઈ ક્રિયા સમજાવો? ફલનની ક્રિયા સમજાવો. પરાગનયન પહેલા મેલું. પુષ્પનું પ્રજનનને આપણે પરાગનયન કહેવાય છે. તો આવડી ના જાય? ચલો પેલા પુકેસરમાં આવેલું પરાગરજ એ સ્ત્રી કેસરના પરાગાસન પર બેસવાની ઘટનાને પરાગનયન કહેવાય છે. તો આવડી જાય ને? પરાગનયન એટલે શું આવડશે ને? તો અહીંયા લખેલું છે પરાગનયન એ પુકેસરના પરાગરજથી. ચલો પુકેસર એટલે પુરુષ વાળો ભાગ. પુકેસરમાં આવેલું પરાગરજ ક્યાં બેસશે? સ્ત્રી કેસરમાં આવેલા પરાગાસન પર પરાગરજનું સ્થાનાંતર અથવા તો બેસવાની ઘટના. બેસવાની આવડી જાય ને બે વસ્તુ. પુકેસરમાં આવેલું પરાગરજ ક્યાં બેસશે? સ્ત્રી કેસરના પરાગાસન પર બેસવાની ઘટનાને શું કહેવાય છે? પરાગનયન કહેવાય છે. મને એવું લાગે છે કાશીના પેપરમાં આ પ્રશ્ન આ વખતે આવવું જોઈએ. ઓકે, જોઈએ છે આ વસ્તુ. ફલન એટલે શું? ફલનની ક્રિયા એટલે શું? તો ધ્યાન આપો. નરના કયા? નરના જનનકોષ અને માદાના જનનકોષનું શું થવું? સંમિલનની ઘટનાને શું કહેવાય? ફલન. આ તો સૌથી સહેલું હતું. નરના જનકોષ અને માદાના જનકોષ સંમિલનને શું કહેવાય? ફલન કહેવાય. મીટિંગને શું કહેવાય? ફલન કહેવાય. ક્લિયર? આગળ જઈએ. માતા પિતાના શરીરમાં, આ મસ્ત પ્રશ્ન છે, યાદ રાખજો. આ તો MCQ માં પૂછાય એવું છે. માતા પિતાના શરીરમાં શું લખ્યું? ગર્ભસ્થ. હું બોલો? માતા બોલો પિતા? હા, તો માતા પિતાનું જ બાળક છે કઈ યાર? ચમ અપમાન કરો છો યાર? ધ્યાન આપો. ગર્ભની અંદર પોષણ કોણ આપે છે? વેરી ગુડ. આ તો તમને ખબર જ છે ને. ગર્ભની અંદર પોષણ કોણ પૂરું પાડે છે? જરાયુ પૂરું પાડે છે. જરાયુ શું કાર્ય કરે છે એની વાત કરીએ. જરાયુ શું કાર્ય કરે છે એની વાત કરીએ. માતાના શરીરમાંથી શું લેશે? પહેલું તો શું લેશે? ગ્લુકોઝ. બીજું શું લેશે? ઓક્સિજન. અને બીજું અન્ય પદાર્થો મેળવીને કોને આપે છે? બાળકને આપે છે. આવડી ગયું? ભ્રૂણ એટલે શું? બાળક. ભ્રૂણ એટલે શું? બાળક. બાળકને પોષણ કોણ આપશે? જરાયુ. શું આપશે પોષણની અંદર? ગ્લુકોઝ, ઓક્સિજન અને અન્ય પદાર્થ. એકદમ સહેલો પ્રશ્ન. પ્રશ્ન નંબર 10. મસ્ત પ્રશ્ન છે. આ પ્રશ્ન તમે પહેલી વાર ભણશો અને નોલેજ વાળો પ્રશ્ન છે. જો કોઈ સ્ત્રી કોપરટીનો ઉપયોગ કરે, કોપરટી એટલે તો ખબર છે કે અંડપિંડમાં દાખલ કરવામાં આવે અને ડાયરેક્ટ ખેંચી લેવામાં આવે, તો આ રીતે સ્ટેબલ થઈ જશે. એટલે કે શુક્રકોષ અને અંડકોષનું શું ના થાય? ફલન એટલે મિલન ના થાય. ક્લિયર? તો મસ્ત પ્રશ્ન સમજો. કોપરટી જો સ્ત્રી ઉપયોગ કરે તો જાતીય સંક્રમિત રોગોથી રક્ષણ થશે? શું પેલા જે ડેન્જર રોગ છે, એઇડ્સ, HIV, શું એનાથી રક્ષણ થઈ શકે? કોનો ઉપયોગ કરું છું હું? હવે કોપરટીનો સામેવાળાને કોઈ રોગ થયો છે, એઇડ્સ, અને કોઈ સ્ત્રીના કોપરટીનો ઉપયોગ કર્યો છે, જો પ્રજનન કરશે તો સ્ત્રીના એઇડ્સ થશે કે નહીં થાય? થશે. કેમ? છે શું રિયલમાં? કોપરટી છે ને. કોપરટી તો શું રક્ષણ? કોપરટીનું કાર્ય શું? ફલન ના કરવા દે. કોપરટીનું કાર્ય શું છે? ફક્ત ફલન ના કરવા દે. એમાં સુરક્ષાની કેવા વાત આવી? રોગ સામે તો રક્ષણ કરી શકે નહીં. એટલે કે જાતીય સંક્રમિત થી જે રોગ થાય છે એની સામે રક્ષણ થશે ના. કોપરટીના ઉપયોગથી સ્ત્રીને જાતીય સંક્રમિત રોગોથી રક્ષણ મળી શકશે નહીં. ફક્ત એક વસ્તુ રહેશે કે ફલન થશે નહીં, રોગ તો થઈ શકશે.
આ તમારા માટે નવું છે. તમારા મગજમાં એવી ધારણા ના હોય કે પેલું તો ગર્ભ નિરોધક ની અંદર તો કેટલું બધું ભણ્યા હતા, એ બધાથી રક્ષણ ના ભાઈ ના, એવું નથી. ફક્ત ને ફક્ત ફલનની ક્રિયા નથી થતી. તો પહેલો મુદ્દો તો આવડે, જાતીય સંક્રમિત રોગોથી રક્ષણ થઈ શકે ના, રોગો સામે રક્ષણ થઈ શકતું નથી, કારણ કે પુરુષ અને સ્ત્રીના શરીરના પ્રવાહી શીર્ષ અને યોનિનો માર્ગ વડે કેવા હોય છે, સીધા સંપર્કમાં હોય છે. અથવા તો શોર્ટ એન્ડ સિમ્પલમાં એટલું લખવાનું, પુરુષ અને સ્ત્રી કેવા સંપર્કમાં હોય છે, સીધા સંપર્કમાં હોવાથી તેને રોગ થાય છે. સીધા સંપર્કમાં આવી જાય એટલે શું થાય, રોગ થાય. ખબર પડી ગઈ? યાદ રહેશે. કોપરટીના ઉપયોગથી શું રોગ સામે રક્ષણ મેળવી શકાય? ના, રોગ સામે રક્ષણ મેળવી શકાતું નથી, કારણ કે પુરુષ અને સ્ત્રી કેવા સંપર્કમાં હોય છે, સીધા સંપર્કમાં હોય છે. વાર્તા પૂરી. ક્લિયર? 10 પ્રશ્નો પૂરા થઈ ગયા. ટોટલ કેટલા છે? 20.